તો સૌથી પહેલાં ફોર્મ આ મુજબનું ફોર્મ રહેશે, જેમાં તમારું નામ અહીંયા લખેલું રહેશે, વોટર આઈડી નંબર અહીંયા લખેલો રહેશે, સરનામું રહેશે, અનુક્રમ નંબર, ભાગ નંબર, વિધાનસભા નંબર, અહીંયા QR કોડ હશે જો BLOને કામના લગતો છે, અહીંયા તમારો ફોટો હશે. આટલી વિગતો ફોર્મમાં ઓલરેડી હશે જ. તો આપણે શું કરવાનું છે, તો અહીંયા એક ફોટો લગાવવાનો છે, લેટેસ્ટ ફોટો. બંને ફોર્મમાં સેમ પ્રોસેસ કરવાની છે, સેમ ફોર્મ આવશે, બંનેમાં સેમ પ્રોસેસ કરવાની છે. અહીંયા લેટેસ્ટ તમારો ફોટો અપલોડ ચોંટાડવાનો છે કે જેમાં સફેદ બેકગ્રાઉન્ડ હોય, કાન દેખાતા હોય અને હાલનો લેટેસ્ટ ફોટો હોય તો તેને પહેલાં પ્રિફર કરો, તે ફોટો જ લગાવો. એના બાદ નીચે આ જગ્યાએ તમારે જન્મ તારીખ લખવાની રહેશે. તો જન્મ તારીખ તમારે હાલના જે વોટર કાર્ડમાં લખેલી છે એ જ તારીખ લખવાની રહેશે અને આ DD MM YYના ફોર્મેટમાં લખવી. અને જો વોટર કાર્ડમાં તારીખ ના લખેલું હોય, ઘણા વોટર કાર્ડમાં તારીખો નથી લખેલી આવતી, ખાલી વર્ષ લખેલા હોય છે, તો એવા કેસમાં તમારે તમારા જોડે જો બીજા વેલિડ ડોક્યુમેન્ટ હોય, જેમ કે બર્થ સર્ટિફિકેટ છે, LC છે, પાસપોર્ટ છે, તેના પરથી તમારે અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે. અહીંયા આધાર નંબર લખવાનો રહેશે, 12 આંકડાનો આધાર નંબર આવશે. જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો અહીંયા કંઈ લખવાનું રહેશે નહીં. અહીંયા મોબાઈલ નંબર લખવાનો રહેશે. તો મોબાઈલ નંબર ચાલુ મોબાઈલ નંબર હોય એવો જ લખો અને ઘરમાંથી એવા વ્યક્તિનો નંબર લખો જો ફ્યુચરમાં કોઈ ક્વેરી આવે, નોટિસ આવે અને ટેલિફોનિક ક્વેરી આવે તો એ બાબતે પૂરેપૂરા જવાબો આપી શકે એવા માણસનો, એવા ઘરના વ્યક્તિનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. અહીંયા પિતાનું પૂરું નામ લખવાનું રહેશે, પિતાનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે, માતાનું નામ લખવાનું રહેશે, માતાનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે. જો લગ્ન થઈ ગયેલા હોય તો અહીંયા જે લખતું હોય પતિનું યા પત્નીનું નામ લખવાનું રહેશે, તેમનો વોટર કાર્ડ નંબર લખવાનો રહેશે. તો આટલી વિગતો તો દરેક આસાનીથી ભરી શકે એવી વિગતો છે, પરંતુ જો આ જે નીચેની વિગતો છે એ બહુ સમજીને ભરવાની જરૂરત છે. તો આ જે વિભાગ છે તેમાં જો તમારું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો આ વિભાગમાં તમારે માહિતી ભરવાની થાય છે. અને જો 2002ની મતદાર યાદીમાં જો તમારું નામ ના હોય તો આ વિભાગમાં તમારે કશું ભરવાનું થતું નથી. જો તમારું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેની તમામ વિગતો આ રીતે ભરવાની છે. તમારું નામ 2002ની યાદી મુજબ લખવાનું છે. વોટર કાર્ડ નંબર જો તમારી પાસે હોય 2002નો તો અહીંયા લખવાનું રહેશે, જો ના હોય તો કશું લખવાનું થતું નથી. સંબંધીના નામમાં 2002ની યાદીમાં સંબંધી તરીકે જેનું નામ તમારા પાછળ લખેલું છે તેનું નામ અહીંયા લખવાનું રહેશે. જે વ્યક્તિનું ઉપર નામ લખ્યું તેના સાથેનો સંબંધ દર્શાવવાનો રહેશે. જિલ્લાનું નામ, રાજ્યનું નામ, વિધાનસભાનું નામ, આ બધી જ વિગતો 2002ની યાદીના મુજબ ભરવાની છે. અને જો 2002ની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો આ વિભાગમાં કશું ભરવાનું નથી. એવા લોકોને આ વિભાગમાં માહિતી ભરવાની છે. તો આ વિભાગમાં 2002ની યાદીમાં જો તમારા સંબંધી જેવા કે પિતા, માતા, દાદા, દાદી, આમની વિગતો અહીંયા ભરવાની થાય છે. આ વિભાગમાં 2002માં તમારા જે કોઈ સંબંધીનું નામ હોય એમની વિગતો અહીંયા ભરવાની થાય છે. અહીંયા એમનું નામ લખવાનું રહેશે 2002ની યાદીના મુજબ. તે વખતેનો વોટર આઈડી કાર્ડ નંબર હોય તો તે લખવાનો રહેશે. પછી એમના પાછળ જે સંબંધીનું નામ લખેલું છે 2002ની મતદાર યાદીમાં તો એ સંબંધીનું નામ લખવાનું રહેશે. એ સંબંધી સાથેનો સંબંધ લખવાનો રહેશે, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા અને 2002ની યાદીના મુજબ તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સહી કરવાની રહેશે અને અહીંયા
બંને ફોર્મમાં BLOની સહી કરાવવાની રહેશે અને ખાસ કરીને BLOની સહી જે તારીખે તમે ફોર્મ જમા કરાવો તે તારીખ સાથે BLOને સહી કરવાનું કહો કે જેનાથી જો તમારું ફોર્મ ખોવાઈ જાય ક્યાં તો પછી વેરિફિકેશન સુધી પહોંચે ના તો તમારા પાસે એક પ્રૂફ રહે કે મેં ડ્યુ ડેટના પહેલાં આ તારીખે ફોર્મ BLOની સહી સાથે જમા કરાવેલું છે. તો ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજણ તો આપણે લઈ લીધી. ત્યારબાદ જો લેડીઝના કેસમાં જો ફોર્મ ભરવાનું થાય તો લેડીઝના કેસમાં જો 2002ની યાદીમાં એમનું પોતાનું નામ હોય તો તેમની વિગતો અહીંયા ભરવાની થાય છે અને 2002ની યાદીમાં જો એમનું નામ ના હોય તો એમના માતા પિતા દાદા દાદીની વિગતો અહીંયા ભરવાની થાય છે. તેના પતિની હસબન્ડની વિગતો અહીંયા ભરવાની થતી નથી. તેમના પિયર પક્ષમાંથી તેમના સંબંધીની વિગતો 2002ની યાદીમાં હોય તો એમની વિગતો અહીંયા ભરવાની થાય છે. તો ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજણ તો આપણે લઈ લીધી અને જો ફોર્મ ભરો તો જાતે જ ભરો કેમ કે બીજા કોઈ જોડે ફોર્મ ભરાવશો અને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરશે તો તમારું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે અને જો બીજા કોઈ જોડે ફોર્મ ભરાવતા હોય તો ફોર્મ BLOને આપતા પહેલાં પૂરેપૂરું ચકાસી લો કે ફોર્મમાં માહિતી બરોબર ભરી છે કે નથી ભરી. ત્યારબાદ પોતાનું ફોર્મ BLOને સબમિટ કરો અને લાસ્ટમાં BLOની સહી કરાવો અને એક ફોર્મ BLOને જમા કરો અને એક ફોર્મ પોતાના જોડે પ્રૂફ તરીકે રાખો